નમસ્તે મિત્રો, આજે આપણે નિબંધ સિંગલ યુઝ પ્લાસ્ટિકની જોખમી અસરો વિશે લખીશું. પણ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો. સિંગલ યુઝ પ્લાસ્ટિક કે જે થ્રો અવે પ્લાસ્ટિક્સ તરીકે ઓળખાય છે, જેને માત્ર એક જ વખત ઉપયોગમાં લેવા માટે બનાવવામાં આવે છે. રોજિંદા ઉપયોગ માટે ઉપયોગમાં લેવામાં આવતા ઇયરબડ્સ, સિગારેટના પેકેટો, પ્લાસ્ટિકના ઝંડા, કેન્ડી અને આઈસ્ક્રીમના રેપ્સ, સજાવટ, ફુગ્ગાઓ, પ્લાસ્ટિકના ગ્લાસ, કપ, પ્લેટો, કટલરી, ટ્રેઝરી, પેકેજિંગ અથવા રેપિંગ વગેરેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકને રિસાયકલ કરવું પડકારજનક છે. તે પૃથ્વીની ઇકોસિસ્ટમમાં ફેલાઈ ચૂક્યું છે અને તે માણસની ફૂડ સાયકલને ખૂબ જ ખરાબ રીતે અસર કરે છે. માઇક્રોપ્લાસ્ટિક્સના સંપર્કમાં આવવાથી તે સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. આપણે દરરોજ માઇક્રોપ્લાસ્ટિક્સનું સેવન શ્વાસ લેતા સમયે કરીએ છીએ. એકવાર માઇક્રોપ્લાસ્ટિક શરીરની અંદર ગયા પછી આ નાના પ્લાસ્ટિકના કણો શરીરમાં હોર્મોન સંબંધિત સમસ્યા, વંધ્યત્વ તથા ADHD અને ઓટિઝમ જેવા ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર જેવી સમસ્યાને જન્મ આપી શકે છે. આ પ્લાસ્ટિક જુદી જુદી ઇકોસિસ્ટમમાં પ્રવેશ્યા પછી માઇક્રોપ્લાસ્ટિક્સમાં રૂપાંતરિત થાય છે. આ માઇક્રોપ્લાસ્ટિક્સ બીમારીના કીટાણુઓના વિકાસ માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. આવા દૂષિત માઇક્રોપ્લાસ્ટિકના સંપર્કમાં આવવાથી રોગચાળામાં વધારો થઈ શકે છે અને કેટલીકવાર તે મૃત્યુનું કારણ પણ બની શકે છે. વૈજ્ઞાનિકોએ વિવિધ આરોગ્ય સમસ્યાઓ જેવી કે કેન્સર, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો, તરુણાવસ્થાની વહેલી શરૂઆત, મેદસ્વીતા, ડાયાબિટીસ અને હાઇપર એક્ટિવિટી સહિત તમામ સમસ્યાઓમાં નિમ્ન માત્રામાં બિસ્ફેનોલ રસાયણના સંપર્કને જોડ્યો છે. આ રસાયણ સાથે લાંબા ગાળામાં સંપર્કમાં રહેવાથી કેન્સર, જન્મજાત ખામીઓ, હોર્મોનલ અસામાન્યતા, શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડો, વંધ્યત્વ અને રોગપ્રતિકારક શક્તિને નુકસાન થઈ શકે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકને કારણે થતા પ્રદૂષણનો સામનો કરવો એ તમામ રસ્તો માટે નોંધપાત્ર પર્યાવરણીય ચિંતાનો વિષય બની ગયો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકની હાનિકારક અસરોને વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવે છે. તે પ્રજનન અંગો, ફેફસા અને ન્યુરોલોજિકલ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. અંદાજે 150 મિલિયન ટન પ્લાસ્ટિકનો કચરો પાણીમાં તરી રહ્યો છે, જે પૃથ્વી પર વસતી દરેક પ્રજાતિઓને નુકસાન પહોંચાડે છે. તેથી આ પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકીને સરકાર પ્લાસ્ટિકના કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય અને વાતાવરણ ચોખ્ખું બનાવી શકાય. એક અંદાજ મુજબ લગભગ 15% જેટલું પ્લાસ્ટિક બાળવામાં આવે છે. આ પ્લાસ્ટિકને બાળી નાખવાથી વાતાવરણમાં ડાયોક્સિન્સ, ફ્યુરન, પારો અને પોલીક્લોરિનેટેડ બાયોફિનાઇલ્સ જેવા જોખમી રસાયણો નીકળે છે, જે મનુષ્યો, પ્રાણીઓ અને વનસ્પતિઓના સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકે છે. આપણે બેજવાબદાર ભર્યું વર્તન કરીને નફા માટે પર્યાવરણનો નાશ કરી રહ્યા છીએ. પ્લાસ્ટિકને બાળવાથી હવામાં પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થાય છે અને ડમ્પ સાઇટ્સની નજીકના રહેવાસીઓ અને કર્મચારીઓમાં શ્વસનની બીમારીઓ અને કેન્સર. સિંગલ યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધથી પ્લાન્ટ આધારિત રેપિડ બાયોડિગ્રેડેબલ ઉત્પાદનોને પ્રોત્સાહન મળ્યું છે. તે જ રીતે જૈવ આધારિત પ્લાસ્ટિક્સ અથવા બાયોપ્લાસ્ટિક્સને વધુને વધુ પ્રચલિત થઈ રહ્યા છે. બાયોપ્લાસ્ટિક્સનું ઉત્પાદન સંપૂર્ણ રીતે અથવા આંશિક રીતે જૈવ સંસાધનોમાંથી કરવામાં આવે છે. આપણે પ્લાસ્ટિક સ્ટ્રોને બદલવા માટે વાંસ, કાગળ અથવા ધાતુના સ્ટ્રોનો ઉપયોગ કરી શકીએ છીએ. તદુપરાંત આપણે પાસ્તા સ્ટ્રો અથવા ચોખા સ્ટ્રો જેવા ખાદ્ય સ્ટ્રોને પ્રોત્સાહન આપી શકીએ છીએ. પાણીની બોટલો માટે આપણે ફરીથી વાપરી શકાય તેવી બોટલો બનાવી શકીએ છીએ. વાંસ અથવા બીજા ફરીથી વાપરી શકાય તેવા ખાદ્ય કટલેરીને પ્રોત્સાહન આપીએ. પ્લાસ્ટિક શોપિંગ બેગને બદલે ફરીથી વાપરી શકાય તેવી કાપડની થેલીઓ લઈએ. સ્ટ્રિંગ હોલ્ડર સાથે બલૂન જોડો. પતંગ, કાગળની રિબન, ધ્વજ તેમજ ટીસ્યુ બોલની પસંદગી થવાનું જોખમ વધે છે. પ્લાસ્ટિક જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવાનો કોઈ અર્થ નથી જેનું મૂલ્ય અમુક મિનિટો માટેનું છે.
તેનો ક્ષણભર માટેનો ઉપયોગ આપણે આપણા જીવનમાં બીમારીની ભેટ છોડીને જાય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધથી પ્લાન્ટ આધારિત રેબિટ બાયોડિગ્રેડેબલ ઉત્પાદનોને પ્રોત્સાહન મળ્યું છે. તે જ રીતે જૈવ આધારિત પ્લાસ્ટિક અથવા બાયોપ્લાસ્ટિક્સ વધુને વધુ પ્રચલિત થયા છે. બાયોપ્લાસ્ટિક્સનું ઉત્પાદન સંપૂર્ણ રીતે આંશિક રીતે જૈવિક સંસાધનોમાંથી કરવામાં આવે છે. ઉપરોક્ત કારણોસર આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો જોઈએ અને આપણે આપણા જીવનને તથા પૃથ્વીને બચાવવી જોઈએ.